अमरेली डिस्ट्रिक्ट के वागसारा तालुका के अंतर्गत आने वाली अवारनवार बहुत વધારે પ્રોબ્લેમ હતો એવો नेटवर्क की गंभीर समस्या बनी हुई है। જે બાળકો અમારા ભણતા હોય જેમને ઓનલાઈન અમુક પેપર હાથે એક્ઝામની તૈયારીઓ કરવાની રહેતી હોય સહિત સિગ્નલ પ્રાપ્ત તેઓના ફોનમાં નેટવર્ક આવતું ન હોય અવારનવાર એ લોકોની બધાની ફરિયાદ હતી। જો કે તમે જોઈ શકો છો ગામની બારોબાર એટલે કે પોતાના સ્વાર્થ માટે પોતાના ખેતરમાં અને કોઈ જગ્યાએ ટાવર ના આવી શકે એવી રીતે ગામની બારોબાર ટાવર ઉભો કરેલો છે। અત્યારે અમે સરપંચને ફોન કરેલો કે સરપંચ તમે આવો। નમસ્તે, કાકરેડી ગામ અમરેલી જિલ્લામાં આવેલું છે અને જે અવારનવાર બહુ જ વધારે પ્રોબ્લેમ હતો એવો નેટવર્કનું કે જે બાળકો અમારા ભણતા હોય જેમને ઓનલાઈન અમુક પેપર હાથે એક્ઝામની તૈયારીઓ કરવાની રહેતી હોય પણ તેઓના ફોનમાં નેટવર્ક આવતું ન હોય અવારનવાર એ લોકોની બધાની ફરિયાદ હતી। જો કે તમે જોઈ શકો છો ગામની બારોબાર એટલે કે પોતાના સ્વાર્થ માટે પોતાના ખેતરમાં અને કોઈ જગ્યાએ ટાવર ના આવી શકે એવી રીતે ગામની બારોબાર ટાવર ઊભો કરેલો છે। અત્યારે અમે સરપંચને ફોન કરેલો કે સરપંચ તમે આવો। બાળકોનો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, આવનારી ભવિષ્યનો પ્રશ્ન છે તો સરપંચ કે હું વાડીએ છું, હું નથી આવી શકતો એમ કંઈ નહીં। હું ઉપર અધિકારી કૌશિકભાઈ વેકરિયાને વિડીયોના મારફતથી પ્રેસના માધ્યમથી એવું જાણ કરવા માંગુ છું કે આજે એક પ્રોબ્લેમ છે અમારા ગામનો, તાત્કાલિક એનું નિવારણ કરે, આવનારા બાળકોનું ભવિષ્ય ના બગડે એવી જવાબદારી સાથે બાળકોને હું કહું છું એ લોકો પણ બે શબ્દ એના કહેશે। અમે અત્યારે નવોદયની તૈયારી કરી રહ્યા છીએ। અમે જ્યારે ફોન લઈને બેસીએ ત્યારે પરીક્ષા માટે ફોનમાં નેટવર્ક પણ આવતું નથી, તેથી અમે નવોદયની તૈયારી કરી શકતા નથી। અમે ભણવા માટે રાતે અમારા પપ્પાનો ફોન લઈએ છીએ ત્યારે નેટ આવતું નથી અને અમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી। અમે ફોન લઈને બેસીએ ત્યારે નેટ આવતું નથી અને અમારા પેપર લોડ થાય છે। અમે ફોન લઈને બેસીએ ત્યારે નેટવર્ક આવતું નથી, અમને ભણવામાં ખૂબ તકલીફ થાય છે। અમે ફોન લઈને બેસીએ છીએ ત્યારે નેટ આવતું નથી। હા, નેટ આવતું નથી કારણ કે તેમજ અમારા જો કે ગામમાં ઘણા બધા બિઝનેસમેન સુરત અમદાવાદ રહેતા હોય છે, જેઓ લગ્ન પ્રસંગમાં તેમજ વેકેશનમાં અહીંયા ગામ આવતા હોય તો તેઓના જે કાંઈ બિઝનેસ છે એક નેટવર્કના લીધે અને એક એ લોકોના જે ઇન્ટરનેટના લીધે પોતાના બિઝનેસ પણ બંધ થઈ જતા હોય છે। એવા ઘણા બધા પ્રશ્નો છે એટલે અમારી માંગણી એવી છે કે આ જે ટાવર ઊભો કરેલો છે એ ના મંજૂર કરે, ગામની વચ્ચે કોઈ બી જગ્યાએ ટાવર ઊભો કરે, બસ આ જ અમારી અત્યારે મંજૂરી બસ।